મસ્ત મોટા મોટા ભજીયા મેં પાડી દીધા. મારે જીનુને ખાવાના છે હવે આ ભજીયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આજ મેં 4 વાગે વિડીયો શરૂ કર્યો અને તમને ખબર છે ને કે આજ ભજીયા બનાવવાના છે. ભજીયા બનાવવાના છે એનું કારણ એક છે કે ને એ મારી પાસે કાંઈ હતું નહીં વિડીયો બનાવવાનું, તો મેં કીધું આજ ભજીયા કરી નાખું. અને વિડીયો ન બનાવું તો મને મજા ન આવે, વિડીયો ન આવે તો તમને ન મજા આવે ને. ભજીયા કરું ને એ પહેલાં છે ને જીનું લેવા જવાનું છે. રાઈટ 4 વાગી ગયા છે. હું જો લોક મારીને ઊભી છું. તો હાલો પહેલાં જીનું લેવા જઈએ આપણે. તમે આવશો ને મારા રે? હાલો ને, મજા આવશે, આટો મરાઈ જાય. બેઠા બેઠા એમ થાય તમને પગ દુખતા હશે, દુખે કે શું કરતા હતા અત્યાર બધી તમે? હું તો હુતી હતી. 2 મિનિટ મોડા પહોંચી ગયા. 4 ને 5 મિનિટ થઈ ગઈ. 5 મિનિટ થઈ ગઈ અમારી બેનને લેવા આવવામાં. આવી ગયો તો શેનું આયા હે ટીચર શું કહે છે આમ જો જીનલે મસ્ત લખ્યું એમ કહે જો ટીચરે. હાર લખ્યું તે સ્ટાર આવ્યો સ્માઈલ આવી જીનું સ્માઈલ કા સ્માઈલ. જો પૈસા લાવી નહોતી ને તો અમારે જીનુને છે ને એક વેફર લેવી હતી 10 વાળી. અમારે ગૂગલ પ્લે કરવા પડશે 10 રૂપિયામાં. 10 રૂપિયા ગૂગલ પ્લે નહોતા કરવા પડ્યા. એ કે કાલ આવો ને ત્યારે આપી દેજો. એ કે એમ તો એ પાછા બાકી રાખે, 10 રૂપિયા બાકી રખાય. હવે જો મેથી બધી કાપવાની છે. કાલ મેં બતાવી હતી ને, મસ્ત તાજી હારી છે. હાલો થોડીક કાઢી નાખું. અને લસણ તે જો ધોવાનું બાકી છે. કાલે ધોયું નહોતું, આમના મૂકી દીધું હતું. આજ બધું રિપેર કરી નાખું ને મસ્ત તૈયાર કરી નાખું. તો ગામડેથી બધું આ તાજું આવેલું હોય ને વાડીનું, એટલે ભજીયા ખાવાની મજા આવે. પછી કાકરી મોઢામાં આવી હોય તો એટલે મેં કીધું ધોઈ આવું. મેથી વગર ભજીયા ખાવાની મજા ન આવે. મેથી ન હોય ને તો ભજીયા બનાવવાનું જ અમે બંધ રાખી. જો મસ્ત કટિંગ થઈ ગઈ છે. મરસા બહુ તીખા છે એટલે છે ને હા ઓછા નાખવાના છે. તીખા ભજીયા બહુ કોઈ ખાહે નહીં, ન કરે એવું થશે. લીંબુ જો આવા રસવાળા છે, બહુ ખાસ હતા નહીં. 3 કટિંગ કર્યા છે. રસ કાઢી નાખું. 2 નાના લીંબુ હતા ને એક હતું થોડુંક રસવાળું. આમ જો રસી નથી નીકળતો. આમ જોતો બીબા નીકળે. જો ભજીયામ થાય ને એટલું નીકળી જા ભાઈ. ક્યાં લેવા જાય છે તાર બીજા લીંબુ છે નહીં મારી પાસે. તો હું એટલે આ જતા થોડોક રસ નીકળી જાય ને. તો ફેમિલી મારી મમ્મી ભજીયા બનાવે છે. આજ મને ભૂખ લાગી છે એટલે મને બનાવી દેશે. હા અમારી બેનને બહુ ઉતાવળ છે જો બોલવાની. કેટલું કા બેન? ભજીયા ખાવાના છે ને? હા. ધાણા તો ફ્રીજમાં પડ્યા, ભૂલાઈ જાય. હે ધાણા દેશી ધાણા થોડા કાલ મેં કટિંગ કરી નાખ્યું. મારી બેનને છે ને ભૂખ લાગી તે કાલ પાડી દો. મેં કીધું જો આમાં બધું મેં મિક્સ કરી નાખ્યું છે. અને ડોલર બેસન છે કાજીનું. આ લોટ નાખવાનો છે જો. મેથી, લસણ ને મરચાં ને લોટ જ નાખ્યું છે, બીજું કાંઈ નથી નાખ્યું. જો મિક્સ કરું. ડોયો કરી નાખું પહેલાં પાણી નાખ્યું. જો મેં આવો ડોયો કરી નાખ્યો ને પછી સોડા નાખવાના. લાસ્ટમાં નાખીને તો ભજીયા સારા થાય. સોડા પાછા ડાયરેક્ટ નહીં નાખવાના, નકર છે ને વધારે પડી ગયા હોય ને તો ઢોસા થઈ જાય. જો મેં સોડા નાખ્યા પછી છે ને જેનો એ બતાવી તો જો આવા ફીણા વાળવાના. જો કે ભજીયામાં તો આ બધાને ખબર જ છે ફીણા વળે જ આપણે સોડામાંથી નાખ્યું તો. પણ એ મેન છે એમ. લીંબુ હતા ને માંડ કાઢ્યો રહ્યો રોજ. જીનો શું કરે? આ કચરો પડ્યો, જાઓ વાળીને ભરી લ્યો. હાલો ફટાફટ જાઓ. આવણી લેવા ગઈ હોય જો. થોડું થોડું કામ શીખવાડવું પડે ને. એટલી વારમાં હું એને ભજીયા તળી દઉં. જો છે ને ડોયો તૈયાર થઈ ગયો છે. જો તળવા માટે તેલ કાઢવું પડશે. ડબ્બો તોડ્યો હતો પણ મેં ઝાઝું કાઢ્યું નહોતું. તો હાલો મેં છે ને તેલ મૂક્યું અને પછી ઘાણ પાડ્યો ને તે વિડીયો લેવાનું ભૂલી ગઈ.
એમાં એવું છે ઝીણું છે ને ઉતાવળ કરાવી કે મમ્મી તે આમ જો મેં ભજીયાનો ઘાણ પાડી દીધો પણ જો તમને ભજીયા બતાવું મેં બનાવી નાખ્યા કે જુઓ મસ્ત મોટા મોટા ભજીયા મેં પાડી દીધા મારે જીનુને ખાવાના છે હવે આ ભજીયા જો આમાં ફૂલ મેથી દેખાય છે મજા આવશે ખાવાની મેથીવાળા ભજીયા છે ને મજા આવે બહુ તીખા નથી બનાવ્યા મારે જીનું જો આટલા પૂરા કરી દેવાના છે આ ઘાણી એક પાડ્યો હતો ને કાઢી ન જોઈ કેમ કરે હાલ વૈયા ફટાફટ ખાવા એનો તો ફેમિલી આવી જાવ તમે ભજીયા ખાવા આપણા હાથના ભજીયા ખાવા આવી જાવ કા ભજીયા ખાઈ લીધા હવે બેનને રમવા જવું છે અને હું થોડો ખંજેરો કરી નાખું હવે બધોય જો મેં ઘાણ રાખ્યો છે રાજ આવશે ને તો એને પાડી દઈશ તેલ ઢાંકીને મૂકી દીધું જો બધું આમ મૂકી દઉં ખંજેરો કરી નાખું હવે મા દીકરી બે કામ કરવી ને તો હટ થઈ જાય ઠંડુ લાગે છે ને મોજા પહેરવાના છે હવે હાલ્યું ને બહાર બહુ ટાઢું લાગે છે હેલો ફેમિલી જો આવી ગયા કામેથી ઘરે આવ્યા ને જો અહીંયા ગરમા ગરમ છે ને ભજીયા તૈયાર થાય છે મસ્ત મસ્તીના ભજીયા બનાવે છે ભાવ કા હું ખાવા મળી જાઉં આપણને ખાવાનું બનાવવાનું થાય ને તેને હું ખાવા મળે બોલો એને 5 વાગે કેવા ભજીયા બનાવીને ખાઈ લીધા જોયા ને તમે મને ન ખબર હોય મેં અત્યારે ખબર પડી કે 5 વાગે ભજીયા ખાધા કા ઈ એમ કહે છે ઈ કે નવા લગ્ન છે કે તો ઈ કે તું વાટે રીતે ખાવા એમ પણ અત્યારમાં હવે છોકરા હોય તો એને આપણે ખવડાવવું હોય કે નહીં તો આપણે બેહીને તો જ છોકરા બેહે નકર હરખું ખાય નહીં એવું હોય એમ ને તો ભાઈ એ તો એમ બધું હોય તો નવા લગ્ન છે ને તે વાટે રહેતા એ કે તમે કે આવો ને પછી ખાઓ ને કે મારા બાએ મને એવું કીધું છે હવે એને બા બધું ભૂલાઈ ગયું એને મારા બાએ એમ જ કીધું કાંઈ નહીં લાવો ગરમા ગરમ ભજીયા નાખો આમાં તો ખાલી પડી છે હમણાં આવશે ભજીયા મસ્તીના નાના ભાઈ બહુ 5 વાગે મોટા અહીંયા નાના દોઈ મસ્તીના ગરમા ગરમ છે ચટણી જ લેવી ચટણી આપો તો ખાઈ લે વાટકો લેજો આપો તો ખાઈ એમ કે આપણને ઊભા કરશે સોસ રાખે બોલો ચટણી બનાવે કોણ ઓલું કરે ચટણી હોય ખાઈ ધરાળ આવે એ નથી ખાઈ યો લઈ લો વાટકો ને ખાવા મળો આંડો હવે વિડીયો બંધ કરો હાલો ગરમા ગરમ ભજીયા ખાઈ લેવી બધાને જય માતાજી જય દ્વારકાધીશ મળશું નેક્સ્ટ એટલે કાલે જ તે પાછા મળશે હું નેક્સ્ટ બાય બાય